આ યોજના 1 જાન્યુઆરીથી લાગુ થશે। 1 જાન્યુઆરી થી લઈ અને 31મી જાન્યુઆરી સુધી રહેણાંક મિલકતો માટે 85% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતો માટે 65%। ફેબ્રુઆરી મહિનાની 1 તારીખથી લઈ અને 28મી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર 80% અને બિન રહેણાંક મિલકત ઉપર 60%। એ જ રીતે 1 માર્ચથી 31મી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર 75% અને બિન રહેણાંક મિલકતને 50% વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે। સાથે સાથે ચાલી અને ઝૂંપડા માટે 100% વ્યાજ માફી અને જે જૂની ફોર્મ્યુલા છે તેમાં 100% વ્યાજ માફીની આ યોજના આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26ના પ્રારંભના 3 મહિના માટે વ્યાજ માફી યોજના 2025-26 જાહેર કરવામાં આવી છે। બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત ઝડપી બને અને કરદાતાઓ પર વ્યાજનું ભારણ ઘટે તે હેતુ સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે। જે કરદાતાઓનો મિલકત વેરો બાકી છે તેઓ આ સમયગાળા દરમિયાન વેરો ભરીને વ્યાજમાં નોંધપાત્ર રાહત મેળવી શકશે। આ યોજના હેઠળ રહેણાંક તથા બિન રહેણાંક એટલે કે કોમર્શિયલ મિલકતો માટે વ્યાજ માફીની અલગ-અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે। જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100% વ્યાજ માફી આપવામાં આવશે। નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરી મહિનામાં 85% વ્યાજ માફી મળશે, જ્યારે ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% વ્યાજ માફી અપાશે। દર મહિને વ્યાજ માફીમાં 5%નો ઘટાડો કરવામાં આવ્યો છે। નવી ફોર્મ્યુલા મુજબ બિન રહેણાંક મિલકતોને જાન્યુઆરી મહિનામાં 65%, ફેબ્રુઆરીમાં 60% અને માર્ચમાં 50% વ્યાજ માફી મળશે। આમ જે કરદાતા વહેલા ધોરણે ટેક્સ ભરશે તેમને વધુ રાહત મળશે। આ યોજના અંતર્ગત તમામ ચાલી તથા ઝૂંપડાવાળી રહેણાંક મિલકતોને 1 જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2026 સુધી મિલકતવેરાના વ્યાજમાં 100% માફી આપવામાં આવશે। વર્ષ 2025-26ના ચાલુ વર્ષના મિલકતવેરા માટે આ ઇન્સેન્ટિવ રિબેટ યોજના લાગુ પડશે નહીં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી આ વ્યાજ માફી યોજનાથી બાકી મિલકતવેરાની વસૂલાતમાં વધારો થવાની સાથે કરદાતાઓને પણ વ્યાજમાં મોટી રાહત મળશે।